વડોદરામાં હિટ એન્ડ રનના આરોપી રક્ષિત ચોરસિયાને પોલીસ સ્થળ પર લાવવામાં આવતા જ મોટી સંખ્યામાં લોકો અહીંયા એકત્ર થઈ ગયા। પોલીસે આરોપીને સાથે રાખી અને આખી ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું હતું। સમગ્ર મામલે ડીસીપી પન્ના મોમાયાએ જણાવ્યું કે આરોપીઓ વિરુદ્ધ માનવવધનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે। રિમાન્ડ દરમિયાન તપાસ ચાલી રહી છે। જરૂર પડશે તો કોર્ટ પાસે વધુ રિમાન્ડની પણ માંગ કરાશે। કારેલીબાગ વિસ્તારમાં પરમ દિવસે રાત્રે હિટ એન્ડ રનની ઘટના બની હતી। તેમાં 6 થી 7 લોકો જે છે તે ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા અને એક મહિલાનું ઘટના સ્થળ પર જ મોત થયું હતું। ત્યારે અત્યારે સીધા દ્રશ્યો તમે જોઈ રહ્યા છો કે આરોપી રક્ષિત ચોરસિયા જે છે તેનું મેડિકલ ચેકઅપ કરાયા બાદ અત્યારે તેને આ જે ઘટના સ્થળ છે ત્યાં લાવવામાં આવ્યો છે અને આખી ઘટના જે છે તેનું રિકન્સ્ટ્રક્શન જે છે તે કરવામાં આવશે। અત્યારે તમે આ દ્રશ્યો જોઈ રહ્યા છો કે અત્યારે પોલીસ દ્વારા જે રક્ષિત ચોરસિયા જે છે તેને ઘટના સ્થળ પર લવાયો છે। તેને અત્યારે આજે પોલીસ પીસીઆર વાન છે તેમાંથી બહાર કાઢવામાં આવી રહ્યો છે અને આખી જે ઘટના છે ગુનો છે તેને કઈ રીતે અંજામ આપ્યો હતો તેના જડ મૂળ સુધી પહોંચવા માટે જ પોલીસ દ્વારા આખી જે ઘટના જે છે તેનું રિકન્સ્ટ્રક્શન જે છે તે કરવામાં આવી રહ્યું છે। ઉલ્લેખનીય બાબત છે કે રક્ષિત ચોરસિયા અને તે જો મિત્ર છે તે નશાની હાલતમાં હતા અને તેમને આખી જે ઘટના જે છે ગુનો જે છે તેને અંજામ આપ્યો હતો। ઉલ્લેખનીય બાબત છે કે પોલીસ દ્વારા જે આરોપી છે તેના વિરુદ્ધ માનવવધ સહિતનો ગુનો જે છે તે દાખલ કરવામાં આવ્યો છે અને આરોપી જે છે તે આજે 1 દિવસના પોલીસ રિમાન્ડ પર છે। બિલકુલ અફસોસ નથી કે તેને આ પ્રકારના ગંભીર ગુનાને અંજામ આપ્યો છે। એના કારણે જ જે નાગરિકો જે છે તેઓની અંદર આરોપી વિરુદ્ધ ભારે રોષ જે છે તે જોવા મળી રહ્યો છે। આરોપીએ કયા પ્રકારનો નશો કર્યો હતો, ક્યાંથી નશો કર્યો હતો, કેટલી માત્રામાં નશો કર્યો હતો, આ તમામ પાસાઓની ચકાસણી કરવી પોલીસ માટે ખૂબ જ જરૂરી છે। એના કારણે જ પોલીસ દ્વારા અત્યારે આરોપીને સાથે રાખીને આખી જે ઘટના છે તેનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવી રહ્યું છે। હાર્દિક દીક્ષિત, ન્યૂઝ 18 ગુજરાતી, વડોદરા। નામદાર કોર્ટે અમારી અરજી ગ્રાહ્ય રાખી અને દિન 1ના રિમાન્ડ મંજૂર કરેલા છે। રિમાન્ડના અંતર્ગત અમે લોકોએ એને આખો દિવસ કોને કોને મળ્યો, ક્યાં ક્યાં ગયેલો હતો આરોપી એની તપાસ કરેલી છે। આખા રસ્તાના અમે ફૂટેજીસ કલેક્ટ કરેલા છે અને ઉપરાંત અમે લોકોએ એને કોઈ પણ ગુનાહિત ઇતિહાસ છે કે કેમ એની પણ ચકાસણી કરેલી છે। સાથોસાથ અમે આજે અમારું ઇન્વેસ્ટિગેશન પૂર્ણ ન થાય તો ફરી રિમાન્ડ માટે પણ અમે કાર્યવાહી કરશું। અમે લોકોએ બીએનએસ કલમ 105 મુજબ ગુનો દાખલ કરેલો છે અને આગળ અમારી તપાસ ચાલુ।